બીજેપીની 10મી યાદીમાં 9 નામ। ચંદીગઢથી કિરણ ખેર અને અલ્હાબાદથી રીતા બહુગુણાની ટિકિટ રદ। આસનસોલથી અહલુવાલિયા લડશે। ભાજપે બુધવારે લોકસભા ચૂંટણી માટે 10મી યાદી જાહેર કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના 7, પશ્ચિમ બંગાળના 1 અને ચંદીગઢ લોકસભા સીટના 1 ઉમેદવારના નામ છે। ચંદીગઢના વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ રદ કર્યા બાદ પાર્ટીએ સંજય ટંડનને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે। આ સિવાય પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ઉત્તર પ્રદેશની બલિયા બેઠક પરથી તક આપવામાં આવી છે। 2019માં અહીંથી વિરેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા। આ સિવાય અલ્હાબાદથી રીટા બહુગુણા જોશીની ટિકિટ પણ રદ કરવામાં આવી છે। યુપીમાંથી 6 વધુ નામોને ટિકિટ આપવામાં આવી છે। કોસંબીથી વિનોદ સોનકર, મૈનપુરીથી જયવીરસિંહ ઠાકુર, ફૂલપુરથી પ્રવીણ પટેલ, અલ્હાબાદથી નીરજ ત્રિપાઠી, મછલી શહરથી બીપી સરોજ અને ગાઝીપુરથી પારસનાથ રાય। આ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। આ પહેલા ભોજપુરી ગાયક પવન સિંહને આસનસોલથી ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમણે આ સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।